વાર કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અજવાળા આશીર્વાદ ના મારી રાખજે સોનલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તું ही शो भवानी તું ही जोग माया તું ही बागबानी ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विषे सूर धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम गसे ही न से न माता न ताता न भ्राता स्नेही देखा न रूपान रेखे न माया न काया न साया उदासी निवासी निवासी न मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमखा न शंखा न शंखा कहानी हरिकार शब्द निराकार बानी नवोटा न प्रोटा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपाले अभंगा न गंगा त्रिभंगा न जाने अनंगा न गंगा सुरंगा पिसारी शिखर पे फुहारो अस्वरूप तो अजोनी सुफावे कटे फंद मोरो प्रौढ़ सिंधु परे जुगती पश्चिमे मध्यमा गैसियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती द्रढ़कसी तीक्ष्ण जाने कटारी आई पहाड़ उन्नत मुखे कीर्ति उचारता न गरजती जलनिधि ज्ञान चरणी भारती भौमनी वंदु तनिया वड़ी तने धन हो धन सौराष्ट्र धरणी एक बाजू रत्नागर सागर ज्यां घुगवाटा करे एक बाजू गरवो गिरनार एक बाजू गांडी गीर अने एक गीर में मारो अने तमारो आधार जेने कहेवाय ज्यारे ज्यारे याद करो अने त्यारे मां आवे एवी मां लाकड़ीवाળી पीठड़ અહીં બેઠી છે એ मां पीठड़ना सानिध्यમાં આપણે નવરાત્રીનો सनातन धर्म में नवरात्रि उपासना पर्व है ए पूरो कर्यो अने दशेरा में दर वर्षे आपणे वर्षों थी अहीं मळीए छीए एमांय भिखुदान बापा वर्षों थी खूब एमणे अहीं प्रोग्राम कर्या छे अने आपणुं छे आपणा वडील छे मार्गदर्शक छे पण आजे पण पाछा एमनी हाजरी अने एमणे जे अमने बधाने उत्साह आपे छे आजना कलाकारों पासेथी शीखवुं गावा शीखवुं होय के तालमां शीखवुं होय तालमां के सूर शीखवा होय तो बीजा गमे एने हूँ कोई पक्षपातनी वात नथी करतो पण गमे एने सांभळीने तैयार थवाय पण जाहेर जीवन में साहित्यकार के कोई कलाकार बन्या पछी जीवन केम जीवाय ई शीखवुं होय तो भिखुदान बापा पासे शीखवुं पड़े एना केड़े हालवुं पड़े ए वात हकीकत छे हाव એટલે વધારે કહું તો બાપાને ગમે નહીં એટલે કારણ કે જીવી બતાવ્યું છે ને એને કોઈ જરૂર ન હોય એમ ટૂંકમાં વાતો કરવી હેલી હાવ दो दो तलवार बांध के सभी कहावत सूर पण युद्ध टाणे ओळखाय किन के मुख पे नूर ए बात से
એટલે બાપાનો આશીર્વાદ છે. આમ તો એને અમે આશીર્વાદનું કહ્યું હતું એમ કે માતાજી આશીર્વાદ આપે, પણ આટલા વર્ષો સુધી સારણત્વ તરીકે જીવી અને બાપાએ 55 વર્ષ સુધી પ્રોગ્રામો કર્યા હોય. દુનિયાના પડની માથે ક્યાંય પણ ગયા ત્યાં ચારણત્વની અને ગુજરાતીપણાની અને સનાતનની બરાબર ટેકને પાળી અને બાપાએ સ્ટેજને રૂડું લગાડ્યું છે. બધાય જેટલા બેઠા એ જોરદાર તાળીઓથી એકવાર ભીખુદાન બાપાને આપણે વધાવવા જોઈએ. એવા જ અમારા ભરતદાનભાઈ દેશી જે બધી ચરજુન આપણે સાંભળી છે એ ખૂબ અદ્ભુત રીતે એમની રજૂઆત છે. મીઠડો ગાયક છે અને એનું સાદું જીવન છે. ભરતદાનભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવી. અમારા રાજા મામા મને નહોતું આવડતું તેતુણા ગાય છે અને હે મજા ગામડે રહ્યા છે ને હાસું દૂધ ખાય છે ને એવા મજબૂત છે. એને જોરદાર તાળીઓથી વધાવો. સરસ હાસ્ય કલાકાર છે. મનોજભાઈ સારું બોલે છે અને સારું સંચાલન પણ કરે, એને જોરદાર તાળીઓથી વધાવો. શરૂઆતમાં તરવરીઓ યુવાન હજી અને સરસ રીતે અદ્ભુત ગાય છે. હાર્મોનિયમ પણ સારું વગાડતા ગાય છે. એવા અમારો દેવરાજ ગઢવી, એમને પણ વધાવી. એટલે બધાય અમે અહીંયા અને ખાસ વરસાદ જેવું જરાક હતું એટલે આપણને એમ લાગ્યું કે ભાઈ આમ થાય. તે મને એમ હતું કે ભાઈ વરસાદને કારણે આમ પણ ખરેખર માતાજીની કૃપાથી અકડે ઠાઠ લૂંબો જુંબો છે. હાઓ અટાણે પારેટી બહેનની દૂધની તર જામે એવો ડાયરો છે. તો આ બધાયનું માના સાનિધ્યમાં આવ્યા છો. આ બધાય વડીલો મુરબીઓ માતાઓ બહેનોનું બધાયનું સ્વાગત. અને ખાસ સોનલ શતાબ્દી વર્ષ જ્યારે ચાલે છે કણકણમાં અને કણકણના રણકારમાં હોનબાઈ મઢડાવાળી એવા ભક્તોના હૈયામાં રણકાર બોલે છે. એ ત્યાંથી આપણા ગિરીશ આપા આવ્યા છે. એમના ચરણમાં વંદન કરી બધાય પધારેલા 18 વરણ મારે મામા ડાયરો, ચારણ સમાજ, ઇતર સમાજ, પટેલ ભાઈઓ, કોળી ભાઈઓ અને અહીંયા મને ભુવાતાએ માણુરભાઈ હમણાં કીધું કે માતાજીના જે ભેહુને હાચવે છે, એક પણ ભેહ વ્યાય એટલે પાછા અહીં મૂકી જાય અને નેહડામાં હાચવે છે, એ અમારો સલીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ગાંડી ગીરમાં વર્ષોથી ભેહુને હાચવે, એક પણ રૂપિયો નહીં. આ એમ કે તમે અમારા ખાડું હાસો સારું પાણી પાવ, હિંચીને ગીરમાં પાણી પાવું પડે કંઈક તો એમ કે કંઈક અમારે અરે અમને દેવાવાળી એ કે પીઠળ લાકડીવાળી બેઠી છે, અમારે કાંઈ જોતું નથી. એ સલીમભાઈ પણ કહેવાનો અર્થ મારો એ છે કે પીછળ માટે તો જેણે પુકાર કર્યો ને અડધી રાતે હોય કે બપોરે હોય માં આવીને ઊભી રહે. માં એમ કે દુનિયાના કોઈ પડની માથે દીદી એમ થાય એમને કે હવે મારું કોઈ નથી, માં હું ક્યાં જાઉં, એ ક્યાં જાઉં થાય ને તેથી માં કે અહીંયા વયો તારું રૂવાડું ખાંડું થવા દઉં તો લાકડીવાળી પીઠળ નો કહેવાય, ઈ પાટરામાં વાળી માં એવી ભગવતી હકીકતમાં માં લાજ રાખવા વાળી છે. આજ સુધી માએ પ્રમાણ આપ્યા છે. મારે ગીરમાં તો દહેરા હોય એટલે બેહું ગાયું ને એમને રેઢા મૂકી દે. હાવજ નકર અટાણે બરોબર શિયાળો થોડો વળે ને દહરા આવે એટલે હાવજ ગીરમાં વધારે જોર પકડે. ગીરમાં મારણ ને એ બધું આ દિવાળી એમાં શિયાળામાં વધારે થાય. ઉનાળે ગીરથી થોડા બોર્ડર ઉપર વયા જાય. પણ આમાં અમારે માલધારીઓ એમ કે હે માં લાકડીવાળી આજ તું લાજ રાખજે. ગીરમાં રેઢા મૂકી અને નીકળી જાય. અહીં દહરાએ આવે કહારની એ પ્રસાદી લઈને ઘરે જાય. તાકાત નથી કે હાવજ દીપડો ભેહુની હામાં પાસે આવે ને એનું મોઢું ન ખુલે. આજ સુધી એવા માના પ્રમાણ છે. એવી ભગવતી છે, એવી માના સાનિધ્યમાં મળ્યા છે. તો દુહાસન વાતો જે અમારી પાસે છે ને અમે કાંઈ એમ બોલીએ છીએ એ અમે આપની આગળ રજૂ કરવાના છીએ. આપના તરફથી આપ જાણો છો ડોનેશન રૂપે કોઈ લખાવે, કોઈ ઘોળ કરે, જે ઘોળ કરશો એ અહીંયા માના સાનિધ્યમાં આ બધા દેશી ડાયરો આપ જાણો છો ગમે ત્યાં આવે. ભેહું દેવાતીયું આવો એટલે બોઘરા ભરીને તાહળીઓ ભરી દે, કહાર ખવરાવે, રોટલા ખવરાવે. અને ભૂવા હતા આપણે આવી તો ભૂવા હતા ક્યાં તો એ તો ભેહું પાસે છે એમાં આ જે જીવન છે એ જીવનને આપણે અહીંયા જે આપ આપશો એ બધું લેખે જાઓ. પધારો ભાઈ પધારો, તારો ધંધોહર જ્યાં જગ્યા મળે ને બેહી જાવ. એટલે એક કડી મને મેઘાણીની ગમે છે, પછી દુહાસનથી શરૂઆત કરો કે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની હસાટી લોકાટ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મોરલા આજ ઘડી ને થોડો કંઠ દે ને તો અમારી સંસ્કાર અને સંસ્કૃતિ રૂપી વાદળિયું જે વરહે છે વાદળ એ આડાવળી વહી ન જાય. એને અમે બોલાવવા માટે ટવકાર દેતો અમે થોડુંક ટવકો કરી લઈ પાટરામાં ને ટીંબેથી. એટલા માટે તો ઈ ધકમાર ધાડા
શણગાર બાપો 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 સરથાઈ જેની હામટી એ માયનો ભવ ભવ નો ઉતારે ભાવ ભરણ પોષણ કરણ માં ઘણા ઘણા બવકાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા આહા જોતા હોય કે મારી પાટલામાં વાળી મહાપીછળની લાકડી એના દર્શન કરીને માનો પ્રસાદ લઈએ અને માના સાનિધ્યમાં ગુણગાન ગાઈ અને ભેળા થઈ અને ઈ પર્વ જ્યારે આવીને ભોરે ત્યારે કેવો આનંદ હોય છે ભક્તોમાં. આજે વરસાદ જેવું આવ્યું હતું છતાં પણ અત્યારે આમ જો બધા એવા આકડે ઠાઠ બધા ગોઠવાઈ ગયા છે. બધાય ઉપર માં પીછળ ખૂબ કાયમના માટે રાજી છે અને રાજી રહે છે. તો આનંદ કેવો છે આજનો. માટે આ હરહરનો નાદ કરાવી છે. તો આજ તો ગીરમાં બેઠા છે માના સાનિધ્યમાં જ્યાંથી મને કાયમ ઉર્જા અમને મળે છે. તો જેટલા બેઠા છો પાછળ ઊભા ત્યાં સુધી બધાને વિનંતી, કારણ કે શિવ અને શક્તિ જુદા નથી. ચારણ શિવનો પણ ઉપાસક છે, શિવનો ગણ છે. એટલે બે હાથ ઊંચા કરીને અને 18 વરણ છે અહીંયા બધાય મામા ડાયરો બધાય. એવો આપણે હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. એમ હર 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 જય હો.
ઠાઠ આપ બેઠા ઠેઠ સુધી બધા મહેમાનો બધા હાકેમ જેવા છે ગોઠવાઈ ગયા છે એ બધાને ખબર છે કે આજ માના સાનિધ્યમાં આવ્યા છે અહીંયા માનું આંગણું છે જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જવાય કારણ એ છે એ લોક સાહિત્યનો એક આ દુહો છે હરેશ મામા થોડું મામા કોઈ બી પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ એકવાર મછૂટે કરથી વેરડા આ દેવા બા આ ધંધો આ મેરનાડો બાપો 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 આ ભૈયા આદરુભાઈ ભાઈ ખોડિયાર સાઉન્ડ અને ધર્મ માટે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે રાખ ભરો હો રાણ અત્યારે અહીંયા આપણે ધર્મના કોઈ પણ કાર્ય ઉદયમાં એ ધર્મના કાર્યમાં આપણે ખાલી પૈસા જ દેવા પડે હાજરી આપી પૈસા દઈ ઘડીક વાર તકલીફ પડતી હોય ગરમી તો તકલીફ માથા નથી દેવા પડતા પણ એક વખત હતો ત્યારે ધર્મના માટે લોહી રેડ્યા છે માથા પણ આપ્યા છે એવા અનેક પ્રસંગો એનો એક મારે પ્રસંગ પણ કહેવો છે પણ એની પહેલા થોડી વંદના ભગવતીના સાનિધ્યમાં થઈ જાય અને રહીમ ખાનખાનાનો લખેલો આ દુહો છે જ્યારે રહીમ ખાનખાનાને મહારાજ અમરસિંહ મહારાણા પ્રતાપના દીકરા જેણે 17 મહાન યુદ્ધો કર્યા હું ઘણીવાર વાતો કહું છું આમાં કે આપણને એક મહારાણા પ્રતાપ દેખાડી દીધા એટલે આપણે બહુ હોબાળો ન કરી શિવાજી પ્રતાપ 10 તો રાણાઓ થયા છે એવા મેવાડમાં એક મહારાણા પ્રતાપ જેવા 10 રાણાઓ થયા છે બપ્પા રાવલથી રાણા રાજસિંહ સુધી એટલે એમ અમરસિંહની બહુ ખબર નહીં પણ આમ લોકોને ખબર ન હોય પણ એમણે મહાન બહુ હતા એ પણ એ છેલ્લે બહુ યુદ્ધ કર્યા બહુ યુદ્ધો કર્યા બહુ એની યુદ્ધ તો યુદ્ધ છે ને એટલે છેલ્લે એકવાર 2 દુહા લખી અને રહીમ ખાનખાનાને મોકલ્યા હતા કે ચૌહાણા દિલ્હી ગઈ અને રાઠોડા કનોજ કેજો ખાનને મેરો વોદીને આયો હજ અને ઈ દુહા એવા 2 દુહા મોકલ્યા એમણે રહીમ ખાનખાનાને મહારાણા અમરસિંહ મહારાણા પ્રતાપના દીકરાએ અને ત્યારે સામે જે દુઓ લખ્યો તો રહીમ ખાનખાના એ અદ્ભુત છે કે હે રાણા અમરસિંહ મહારાણા પ્રતાપનો દીકરો છો તું ધર્મ રહેસી તો રહેસી ધરા અને ખપ જાસી ખુરસાણ અમર એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ એક વિષમભર ઉપરે આજ પણ જાવ તો મેવાડમાં ઉદયપુરમાં રાણાનો પરિવાર એવો ને એવો છે મોગલોનો પરિવાર ગોતો તોય જડે એમ નથી ક્યાં છે એટલા માટે ભરોહાની વાત છે એટલે ધર્મના નેજા નીચે હું તમે અહીંયા મળ્યા છે એટલા માટે
ભગવતીના મા પીછોડના સાનિધ્યમાં ફરી ફરી કહું, આપ બધા એક ભાવ અને શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો એટલે બધા ઉપર મા કૃપાનો વરસાદ વરહાવે. અને કૃપાનો વરસાદ જગદંબા પીછોડ બધા ઉપર કેવો વરહાવે એ ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કસાડી વાદળા કાળા તોબળા ગંબારે જોગે દાસુ હોતો રાધી માથે ઉતર્યા દરાર થતો જીગોરા મોગલા માથે વાહની મંડાણી ચડી એક તારા એક રાજા મંડાણા ગંબારા. મારે થોડા જે પ્રસંગો આવે હું આપના આગળ કહીશ. કોઈ માતાજીનો આવી જાય, કોઈ સુરવીરનો આવી જાય, પણ અમુક પ્રસંગો એવા છે અમને કાયમ આવે. આ બધા મહારાણા પ્રતાપ 500 વર્ષ પછી આપણે યાદ કરવા પડતા હોય. સનાતન ધર્મ માટે જેણે જંગલમાં રહી અને સત્તાઓની મહાસત્તાઓની સામે યુદ્ધ કરી અને સનાતન ધર્મની ઉજળી પરંપરાને કાયમના માટે જાગૃત રાખી છે. એટલે એ મહારાણો હોય છે. પણ માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે. કાયમ હું કહું છું કે મહારાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે ને એટલે પડખે ઊભીને અજબદે પવાર એમ કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક વખત પોરો ખાઈ લ્યો, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું પડે. એ આ પડકારાની જ મજા છે. અકલમંત નારની વાત જ્યાં ઓચરે તવડ મારો ધણી મૂછ તાણે. એ પડકારાની મજા છે. હા, અને એટલા માટે માઈ એડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ અકબર હુતો ઓજપે જાણે શિરાણે સા. આરાવલીની ગાળીઓમાં પથ્થરના ઓહિકા કરીને મહારાણા પ્રતાપ હુતા હોય ત્યાં નીંદર આવી જતી હતી. એને પણ દિલ્હીના જનાનખાનામાં રાતમાં અકબર બાદશાહને 3 વાર પથારી બદલવી પડે કે રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય ભલા માણસ. એટલા માટે કવિ કહે છે લેડ્યા હલ્દી મેદાન
કુંવરદાસજીનો મને ગમતો આ સભા કરો એટલે મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે હાથો બાબા હાથો એક હિસરા કુસમ કુડ દેવનો મંડાળ કુડ ગીર મેર સમે કુડો કુડો હે તની કો મીઠ કુડો ય કુડો હે કરબ અબ ભવન જમા કુડો ગીર તારી નાહી કુડો એક હી કો પા તારી નાહી કુડો એક હી કો પા रहे तुम शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सोना मेरे ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ये गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे સાનિધ્યમાં બેઠા છે એટલે એક ચારણત્વને નાતે પણ આ બધા આવ્યા છે તારીખ 14/2/2024 વસંત પંચમી શ્રી પીછળ આઈ માના જન્મોત્સવ પાટરામાં પીછળ ધામમાં ઉજવવામાં આવશે પીછળ પરચાળી પરિવાર વોટ્સએપ ગ્રુપ દ્વારા એટલે એ અહીંયા ઉજવવામાં આવશે એમ માટે બધાને આમંત્રણ એમની સાથે સાથે હસ્તક રામદેવભાઈ જુનાગઢથી અને એમના તરફથી 2100 રૂપિયા પણ આપવામાં આવે છે ધન્યવાદ એટલે ચારણત્વના માટે ચારણને આજ પણ દુનિયા માને છે ચારણ તરીકે રહેતા આવડે તો આપણી આયુને આપણા ઉપર કેટલી કૃપા છે પણ બલિદાન આ ગીત મેં ગાયું ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है મહારાણાને હમણાં મેં યાદ કર્યા રાણા પ્રતાપને કાયમ બધા યાદ કરી છીએ અમે એ રાણાઓની નેક ટેકને માતાજીએ કાયમ નિભાવી રાખી પણ આવો આવો પધારો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ બાપા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નહીં ધાગા ભોગાના યાદ ગલ ભોગા ગેડા કે ભરી પાગા હાથ જાય જાતો ધાગા ધાબે ધાગા હરાગા પેરા આ મામા આહા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નહીં પાગા ભોગાના યાદ ગલ ભોગા ગેડા કે ભરી પાગા હાથ જાય જાતો વિચારા કે ભવે રાજા હરાગા પેરા ધુમા 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 ધરી કેડા તેમ રમ તળ પે કેડા કે માથે કાઢ આહા આવું તો આવ્યો સિંહ ડાલા મતો કાળ ઝાડ કાઢાળો આવ્યો તેતો ડુંગરા ઘણ હાથિયા બુગરા ગુડ હારિયા પથિયા માથે લાગિયા કેતારા કેતા કરે ના બડા ઉહુરી ડાળો મતી ક્રોધ વાળો વાળો નાને નસા મોટ ડાળો કરતો હુકાર આદે ફાળ વિકરાળ કાળો હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે આદિયો સિકા મારે આ વાત એટલા માટે કેવી ચારણત્વ માટે કે ચારણોના બલિદાન કેવા જે રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ન જાય નમે નહીં ઈ તુગલક હોય સુરી હોય લોધી હોય કે મોગલો હોય કે અંગ્રેજ હોય ઈ રાણા ફતેહસિંહ શેલે ટૂંકમાં હું યાદ કરું આ ગીત ગાયું એટલે ગિરીશાપા અને
એ મહારાણા ફતેહસિંહજીને કરજણ લોર્ડ કરજણે દિલ્હી બોલાવ્યા અને ઘણા બધા બીજા રાજાઓને બોલાવ્યા. ઓહો, તો એમને કોને અટણ જવાનું નથી હો કોઈને. નડે છે એટલે કોકને જવું છે એમ. હવે એક દી 3 કલાક મોજ કરી લ્યો ને અહીંયા. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે. અરે મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. એનું કારણ છે એ સતાય બોલી જાવ. આમ તો મરદ મરે તો માર્ગ મૂકીને મરે. હા, પણ તો એમાં શું છે, અકડે ઠાઠ બધું થઈ ગયું છે. તમે આવી રીતે આવતા રહેજો ને, કાળું બારું રાખ્યું એનું કાંઈ વાંધો નહીં. આપણે પૂરો રાઉન્ડ થાય ત્યાં સુધી અમે જવાનું નથી. આ રાઉન્ડ પૂરો થાય ત્યારે જી જે 10 DA 4344 નંબરની ગાડી છે એ અને 2699 આ બે રાઉન્ડ પૂરો થાય ત્યારે લઈ લેજો. હા, એટલે આપણે કાંઈ નક્કી ન હોય આમાં. વાત સફાખરા પૂરા થઈ ગયા, ગાવાના આવ્યું એટલે કે હે 3 ગીત છે પણ હું તમને રાહ જોરાવીશ. એક જ ચાલે પણ તમારો પ્રેમ છે કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે. માં પ્રત્યેનો ભાવ પ્રેમ કે અમારી પાટરામાં વાળી માં પીઠળનો ઉત્સવ છે. આજ તો જાવું છે અને જાવું છે હો ભાઈ. અરે પ્રેમની વાત હોય તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હૈરા. આ પ્રેમ હાથીલા હાડ હંફાવે રે. આહા, ચાણક્યની આજ 18 વર્ણ આજ સુધી માને છે. બીકાને બીકાનેર આપ્યું કરણજીએ, જોધાને જોધપુર આપ્યું, ભાવનગર મહારાજને આ ખોડિયારે 18 પાદર અને જેણે જેણે જરૂર પડી ત્યારે આપ્યું છે. પણ આ વાત અદ્ભુત છે કે એ રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ન ગયા. દિલ્હી ના જાય, એને જરૂર હોય તો અહીંયા આવે મોગલો. ઈ કરજણ જે લોર્ડ કરજણ હતો એમણે એક એવો મગજ પુગાડ્યો. કારણ કે અંગ્રેજો તો બુદ્ધિથી કામ લે ને, બુદ્ધિથી. હું ઘણી વાર કહું છું કે તમે કોઈ પ્રકારની એક સનાતન ધર્મમાં કોઈ એક તિલક કરતા હો કે કોઈ એ પ્રકારની તમે પાઘડી પહેરતા હો, હું કે તમે કે એ પ્રકારનું કાંઈ પણ આપણે કરતા હોઈએ ધર્મનું કાંઈ, કોઈ પણ ભક્તિ માટે કે કોઈ તિલક કરતા હોય, એને ગમે એટલા એ તિલકને ભૂંગવા માટે આવે બીજે દી એથી સારું કરી. આપણે કોઈ પાઘડી એવી બાંધતો હોય ને એને પાઘડી કોઈ વીખી નાખે તો બીજી વાર એથી હારી વાળે. એનું જે ધર્મ માટે કે જે છે એ મૂકે નહીં, પણ એને પડખે બેહી પગે લાગી અને પગે લાગતો જાય ને કહેતો જાય તને આ સારું ન લાગે ને ધર્મ તો ગમે ત્યાં થાય ને એવું કાંઈ હોય નહીં, તિલકનું કાંઈ હોય નહીં, ફલાણાનું હોય નહીં, એવી કાંઈ ધૂપ દેવાની જરૂર ન હોય. માતાજી જો વાવવું હોય તો એ ભેળી જ છે ને એમ પગે લાગતો મુકાવે ને પછી પેઢીમાં કોઈ ન કરે, પછી હાવ પૂરું થઈ જાય. અંગ્રેજોએ એ કામ કર્યું, પગે લાગતા ફોહલાવીને છોડાયું. સમજ્યા તમે? એટલે એણે કરજણ લોર્ડે શું કર્યું કે મહારાજને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ દેવા માટે બોલાવેલા. આ વાત જબરી છે. આયુ આપણી આજ સુધી આપણા બલિદાન કેવા છે એટલે આંકલે હાજર છે માં. એને બોલાવ્યા. ટૂંકમાં વાત કરું, બધા રાજાઓને બોલાવ્યા હતા અને સ્પેશિયલ ઉદયપુરથી ટ્રેન નીકળી મહારાણા ફતેહસિંહજીની અને કવિરાજ કેસરીસિંહ સોદા એમને ખબર પડી ઓહો જે રાણાઓ આજ દી સુધી કોઈ દી દિલ્હી ન જાય અને એને ઓલો અંગ્રેજ કરજણ બોલાવી જાય એમ. અને ચેતાવણી રાજ ચુગટિયા 13 દુહા લખ્યા અને કવિરાજ કેસરીસિંહજીએ લખ્યા. અને ચિત્તોડગઢની આગળ રેલવે સ્ટેશને ગાડીનો સ્ટોપ હોય ત્યાં કોઈક માણસ ઊભો રાખી દીધો કે આ મહારાજ ફતેહસિંહજીને કાગળ આપી દેજો. અને કાગળ મળ્યો નામ જોયું એટલે પેલા ઉપર લખ્યું હતું ને પછી નીચે દુહા હતા કે તમે રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ગયા નથી, દિલ્હીની કચેરીમાં તમને ફોહલાવીને લઈ જાય છે અને આ ખોટું કહેવાય, પાછા વળી જાઓ આમ તેમ. એટલે આ મનમાં ફતેહસિંહજી વિચાર કરે પણ હું ક્યાં નમમાં જાઉં છું કે એને સલામ કરવા જાઉં છું, મને તો સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળે છે.
તો મારું સન્માન અંગ્રેજોને કરવું પડે છે, એટલે હું જાઉં છું. અને એમાં દુઆ આવ્યા કે પગ પગ ભયમાં પહાડ અને ધરા સાંડ રાખ્યો ધરમ ઈણસુ મહારાજ આજ હુઓ હૃદય હિંદરો આગે આગે વાજતા હિંદ હટારા સુર અબ જુઓ મેવાડ પત તેરા ભયા હજૂર. હવે ની હજૂર બનવા શું કામે જાશો એમ લખતા, એટલે એને એમ થયું કે પણ હું ક્યાં ન્યા કઈ નમવા જાઉં છું. અને છેલ્લે એમણે લખ્યું હતું કેસરી સિંહજીએ કે હે મેવાડના સૂર્ય, હે રાણા ફતેહસિંહ, તું તને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળે ને, ત્યાં સ્ટાર એટલે તારોડિયો, અને તું મેવાડનો સૂર્ય છો. સૂર્ય તારોડિયો થવા ન જાય, પાછો વળ મારે ચારણને મોત થાય છે. ભલામણ હજી ચારણત્વ જીવે છે. અને ટ્રેન દિલ્હી ગઈ. દિલ્હી ઈની ટ્રેનમાંથી ઉતરીને મહારાણા ફતેહસિંહજી બીજી ટ્રેનમાં સ્પેશિયલ બેહી અને સીધા પાછા વહી આવ્યા. કરજણની કચેરીમાં દિલ્હીમાં ન ગયા, ઈ ખબર કરજણને પડી, લોર્ડ કરજણને પડી. અને પછી જે એણે અત્યાચાર કર્યો છે એ ચારણ પરિવાર ઉપર, એના ગરા હતા કવિરાજ કેસરી સિંહજીના, ગામો આંચકી લીધા, એની સંપત્તિ હરરાજ કરી. એના ભાઈ જોરાવરસિંહ અને બાળક 15 વર્ષ કે 15-17 વર્ષનો પ્રતાપ, એ પ્રતાપે જે ક્રાંતિ માટે જે મશાલ જગાવી છે આખી. હમણાં ગીત મેં ગાયું ને, ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે, ક્यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. એ જે રાણાઓ પેટીઓથી નો નમ્યા હોય, દિલ્હી નો ગયા હોય, ઈ નો નમે. એના માટે આ ચારણે આખું કુળ હોમી દીધું. અંગ્રેજોએ બધાઈને ભૂંડાએ મારી નાખ્યા, ગરા હાંચકી લીધા, પૂરું કર્યું. છેલ્લી વાર જ્યારે ફાંસી ચડાવવાના હતા પ્રતાપ, કુંવર પ્રતાપને, કેસરીસિંહના દીકરા ચારણ કુંવર પ્રતાપ, 17-18 વર્ષની ઉંમર, અને બાપ દીકરો ટ્રેનમાં મળ્યા. કેસરીસિંહજી ટ્રેનમાં એને મળવા ગયા કે મારા દીકરાને લઈ જાય ને હવે ફાંસી ચડાવી દેશે. એ વખતે બારીએથી પૂછ્યું કે બેટા કાંઈ વાંધો નહીં, બલિદાન દે, આપણે ચારણ છીએ, આપણા વચનમાં ફેર નો, ભલે તું મરી જા પણ તું કહેતો નહીં તું દારૂ ગોળો કોને પુગાડવા જતો હતો અને તને કોને કોને તું મદદ કરતો હતો. એમ બધા મોટા મોટા ક્રાંતિકારીઓને મદદ કરતો હતો કુંવર પ્રતાપને, તું કહેતો નહીં. એમ કરીને પાછા આવ્યા ને સહેજ આંસુ આવ્યા. એટલે કીધું કે કેસરીસિંહજીને કે તમે રોવો છો શું કામ, હજી ક્યાં ફાંસી મળી ગઈ છે, કદાચ અંગ્રેજો માફ કરી દે આમ તેમ એમ. અને એ વખતે કીધું કે હું મારા દીકરાને આ લાશ જ મેં જોઈ છે, મારો દીકરો મરેલો છે. કે કેમ, કે જો ક્રાંતિકારીઓના નામ મારો દીકરો નહીં આપે તો અંગ્રેજ એને ફાંસીએ ચડાવી દે. સાંભળજો, મારો દીકરો ક્રાંતિકારીઓના નામ નહીં આપે તો અંગ્રેજ એને ફાંસીએ ચડાવી દેશે, મારી નાખશે. અને જો ક્રાંતિકારીઓના નામ મારો દીકરો આપી દેશે તો એને ઘરે આવ્યા ભેગું હું મારી નાખી. એટલે મારો દીકરો અત્યારથી મરેલો જ છે. ભલા માણસ કવિરાજ કેસરી સિંહજી એમ કહે છે. આખું કુળ, આખું કુટુંબ એક રાણાને દિલ્હી ન જવા દેવાને કારણે અંગ્રેજોએ આખા કુળને ખતમ કરી નાખ્યું. અમે ચારણો આત્મ અર્પણ તણા, પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. એ ચારણત્વ છે અને એ ચારણત્વની આપણી જોગમાયા એટલે આય પીછળ. અને એટલે મારી લખેલી આ એક ભાવગીત મારું કે હે
પણ મને દેવરાજે કડી ગાઈ હતી પણ મને બહુ ગમે છે એટલે જેટલા અહીં બેઠા એ બધાય વતી માં પીઠળની પ્રાર્થના થઈ જાય એટલે મારો આ ગીતની કડી ખૂબ બધાય દરેક ડાયરામાં અત્યારે ગવાય છે એટલે પીઠળ આવે ક્યારે કે હે રાજ પીઠળ નો ઉતરાખ ભરો હો કહે રાજ પીઠળ નો અરે રાજ પીઠળ નો તુગાઈ ભરો હોય તૂટતા દે ત્રણ લોક હોયા પ્રમાણે આપે છે મેર લાડાઓ અમારા હોળ કરી રહ્યા છે મારું જ લખેલું એક ગીતની કડી યાદ આવે છે મેર લાડાઓ માટે ખખડે જે ના યુદ્ધમાં ખાડા
વેલાના સંતને સુરાને પાણીદાર માટીયું પૂરા. હવે હા મેલાના ભરોસો કારણ કે તૃષ્ણતા તે ત્રણ લોક હોયાની ધીડલી પીઠળ અનેક આયુના પરસા છે માવડી જેણે જેણે ટાણે યાદ કરીને હાસો ભરોહો રાખવો પડે. પીઠળ જ્યારે આપે ને પીઠળ જ્યારે રીજે ને ત્યારે એનું કોઈ વર્ણન ન કરી શકે એની અનુભૂતિ જ થાય અને જેને માની અનુભૂતિ થાય મૌન થઈ જાય. તાકાત છે કોઈ વર્ણન કરી શકે જગદંબાનું પણ ભરોહો હોય વિશ્વાસ હોય. બે દી પહેલા અમારે આઈ કરણીજીનો જન્મસ્થળે પ્રોગ્રામ હતો અમારો જોધપુર પાસે સુઆપ અને ત્યાં પ્રોગ્રામ હતો અને શું માનું પ્રમાણ છે આજ સુધી સાહેબ. આ શક્તિઓ જો જેને ભરોહો રાખ્યો છે એને હળાહળ કળિયુમાં અને માની પાસે એટલું જ આપણે માગી માં અમારી આબરૂ કાયમના માટે જાળવી રહે રાખીજે બાકી બધું કમાઈ લેહો ને બધું અમે કરી લેહો. એવી ભગવતી છે એવી માં છે એવી. મને ફરમાઈશો જુદી જુદી ઘણી છે મારે પ્રસંગ પણ એકાદ કહો પણ હવે થોડુંક જેમ તમારી ફરમાઈશો હોય એમ અમારી પણ હોય ને એક ગીત નો ગાતા મને મજા ન આવે એટલે બે ત્રણ કરી. કારણ આજે આખા ગુજરાતમાં ગરબા હોય કે ડાયરો હોય કે દુનિયામાં કોઈ ડાયરો હોય દેશ વિદેશમાં બધે આ ગીત મારું ગવાય છે આજે માની કૃપાથી પીઠળની એટલે દ્વારકાધીશનું ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મને એમ થાય કે કદી વાર્તા કરું પણ આમ થોડ થાય તો એમાં મજા આવે જે થાય જેટલું આવું એટલું આવી જાય એટલે છેલ્લે એકાદો પ્રસંગ જાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય. આપણે મઢડા ધામથી ગિરિસાપા જેમ આવ્યા છે એવું જ આપણું કરણી ધામ એવા કરણી ધામથી નરહરભાઈ આવ્યા છે એમની સાથે બધા મિત્રો આવ્યા એમનો પણ અહીંથી સ્વાગત કરીએ છીએ. એટલે સાધુજી સીતારામ સીતારામ જય ભાગેશ્વર બાબા. ઠાકરની વાત જ ના થાય ના થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાધુજી
નો થા અને એવું જ મને ગમતું ગીત એ પણ આપે ખૂબ સાંભળ્યું હોય છે એટલે એકાદ કડી સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય દ્વારકા વાળું ગીત વધારે વધારે દ્વારકાના યાત્રાળુમાં ત્યાંથી ઓખામાંથી અને જગત મંદિરેથી મને કીધું 70% વધારે ઈ વાગ્યું દ્વારકા યાત્રાળુ લાખો આવ્યા એમાં આપણે આ વખતની ચૂંટણીમાં વધારે વધારે વાગ્યું હોય તો આ મારું ગીત વાગ્યું સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો સાનિધ્યમાં ગીરમાં બેઠા હોય અને આપણો બાપ કહેવાય રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું મંદિર 2024માં જ્યારે મંદિરમાં પ્રભુ બિરાજમાન થવાના છે એના આપણે સાક્ષી બનવાના છીએ એનો આનંદ માટે એક કડી હિન્દીમાં મને ગાવાનું મન થયું અને એનું છેલ્લે જે આવે ને ત્યારે મારી યારે તમે ગાવા લાગજો બધાય એ હું કહું ત્યારે એટલે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा किरण पड़कारो मजबूत हो જેને વર હોય વરી જાય 5 મિનિટમાં પછી મારે પ્રસંગ કેવો છે એટલે मेरे भारत का बच्चा बच्चा अरे एक बार मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा खमा खमा
ગીતમાં પાછો આવું તો મને ગમતી કરી જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ફાલાએ જોયો તો જોમ જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ફાલાએ જોયો તો જોમ અલમેલો મરદાને ઓખો રટાઈ મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય અરે મીઠુની ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન ભગવતીનું આ મોગલનું એક મારું ગીત છે અને એ ભગવતી મોગલને પણ એકાદ કડીમાં મારે યાદ કરવા હોય ભાઈ ગોળ કરે છે એટલા માટે તો મોગલનો હોય મેળો મેળો મોગલનો હોય મેળો એ માયનો મેળો હૈયંગ પાર મેળો નિહડાનો સૂત મેળો મેળો જાગતી જોઈતું જગદંબા મોણિયાવાળી નાગબાઈમાં માટે પણ મારું એક લખેલું ગીત મને યાદ આવે છે ત્યારે આવો સમજદાર વર્ગ મળ્યો છે આવો પડકારો છે એટલા માટે એ મારી ને જાળી નાગબાઈ માં આય મારો ધીંગો ધણી મળીને જાળી નાગબાઈ માં આય મારો ધીંગો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે વખિયા આય મારો ધીંગો ધણી લાડો હવે હા મેર લાડો સાંભળજો નાગબાઈ માના ગીતમાં આ કડી સાંભળજો મજા આવશે સમજદાર વર્ગ છે એટલા માટે એ તારા કાજે છે નાગ ગિરનારમાં તારા કાજે છે નાગ ગિરનારમાં ગિર હાવજ રાખેરી હુંકારમાં એ તારા પડકારે થાય પરભાત આય મારો ધીંગો ધણી મળીને જાણી નાગબાઈ નાદ ગિરનારમાં ગીર હાવજડા કેરી હુંકારમાં હે માં તારા પડકારે થાય પ્રભાત એવી માના સાનિધ્યમાં એક પ્રસંગ છેલ્લે મારે કેવો ખાસ સાંભળજો અને અમારે એવી ટેવ હોય સાંભળજો એવી
ન કે તમે અહીં સાંભળવા જ આવ્યા અહીં થોડા ખડ વાટવા આવ્યા છો પણ હવે અમને ટેવ પડી ગઈ એટલે કેવું પડે સાંભળજો એમાં હું હખડ દખડ થાય ને તઈ માનું કોઈક ઊભું થાય કે આવે જાય ને તઈ જ અમે કંઈ સાંભળજો એનું કારણ છે કે આમાં બધું અમારે તો સીધે સીધું લાઈવ હોય અમારે આ વાતું ને આ બધું છે અને અમે એક ચોખવટ ઘરનો ડાયરો છે માના સાનિધ્ય મેં એ કરી દઈ હારામાં હારું કોઈ બોલતા હોય ને જે સંસ્કૃતિ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે કાંઈ કલાકારો તો અમે ગુજરાતી કલાકારો લોકગીતો ભજનો સંતવાણી સાહિત્યકારો બધાય અમે અને ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે ભલે કોકને લાગે એવું કે એટલા 5 લાખ ને 5.5 લાખ કહે છે પણ બોલિવૂડનું જરીક જોવો જ ખબર પડે એની નાનામાં નાનો કલાકાર હોય ને હાવ જે શરૂઆત થઈ હોય ત્યાંથી 25 લાખ હોય એના પછી તો કરોડો સુધી હોય એનો 7 વાગે પ્રોગ્રામ એકચ્યુઅલી ચાલુ થાય 8:30 પૂરો થઈ જાય નહીતર એકચ્યુઅલી પછી રાત્રે ઉજાગરા કરો તો બીપી વધી જાય અમે તો આખી રાત તાળું નાખ્યું અને બાપાને તો આપણે હું બેઠા મારે કહેવાય મને ખબર છે બાપાને ગમે જ નહીં જરાકે વખાણ કરીએ એટલે ભીખુદાન બાપાને પણ સાહેબ 2 હાથમાં કુવાડા લઈને આખા જંગલમાંથી બાવળને કથારીને કરમદીવના ઢુવા હુડીને અમારા માટે હાઈવે બનાવ્યા છે બાપાના ચરણમાં કોટી કોટી વંદન કરું છું કે અમે મોજું કરી છે હા હો અટાણે હા ક્યાં અચાનક ક્યાં એવા ખબર નહીં હા હોય માતાજીની એવી દયા થઈ ગઈ બાપાને ખૂબ પહેલા સાંભળ્યા આવડે કેવો ટેપ અને એમાં ઓલી સકરડી વાળી કેસે ચડાવીને ભીખુદાન બાપાનું વાર્તા ગીત ને ગાઈને હું ભેહું દોતો અને ગાતો કૂદકા મારતો એટલી મજા આવતી હો હા એ મજા છે આવી એટલે પણ મારો કહેવાનો ઓલા 25 લાખથી જ શરૂઆત થાય આ બાજુ એક ટેબલ પડ્યું હોય તેજ માથે એક બાજુ આ બાજુ ટેબલ પડ્યું હોય અને માથે રૂમાલ પડ્યા હોવો જોઈએ હિમાલય પાણીની બોટલું જોઈએ અને પછી ઓલા ગાય એટલે કહેવાનો અર્થ કે આ આપણું સાહિત્ય ને આપણી જે સાચી મૂડી છે એ આ છે એટલે છેલ્લે એક પ્રસંગ ખાસ મને ક્યાંક થોડું વાંચીને ક્યાંક બાપા જેવાને સાંભળીને આવા બધા પ્રસંગો અમે કરતા હોઈએ પણ અકડે ઠાઠ તમે આમનામ સતત બેઠા છો બધા આવી ગરમી હોવા છતાં એટલે આ મારો પ્રસંગ માના સાનિધ્યમાં એક ચારણત્વ સાથે પણ જોડાયેલો પ્રસંગ છે આ અને બહુ અદ્ભુત હમણાંના લગભગ પ્રોગ્રામ કોઈ એવા નથી કે મેં આ વાત નથી કરી પણ સારી વાત આવે ત્યારે અમારે આમ રહેવાય નહીં કહું તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પછી હમવી હામે ના મોજ તાહળી મોડિયા એટલે આ પ્રસંગ સાંભળજો બરાબર હાજનું ટાણું ભગવાન ભાસ્કર બરાબર સૂરજ અસ્ત થાય એ ટાણે વિષ્ણુનો હારો લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ 14 રત્નનો અધિષ્ઠા દરિયો સમુદ્ર સહી દાદા સોમનાથના મંદિરને ધીરે ધીરે ઘૂઘુ કરતો ઠપાટું મારે છે સોમનાથનું મંદિર તૂટેલું છે પણ શિવ મહાદેવ છે પણ મંદિર તૂટેલ અસ્તવ્યસ્ત જેવું છે ઈ મંદિરની આરતી થઈ આરતીના નગારા વાગતા હતા ઝાલરું વાગતી હતી પધારો બાપા પધારો મારો બાપ લ્યો આવો તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો આ બધા વડીલો જો રાતે ઉજાગરા લે યુવાનોને પ્રોત્સાહન મળે આ નથી કે આવડા વડીલો જો આવતા હોય ને ઉજાગરા કરીને પૈસા ને આપતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે કંઈક આપવું જોઈએ આ બહુ મોટી વાત છે એટલા માટે હા તમને ખમા રે ડોલરિયા પીજા છે દે તમને બધાઈને જતન રે પીઠળના આપી જારો છે દે અહીંયા હીરાદેવ બેઠા છે જો હીરાદેવ કેવા નરવા ધૂપ જેવા ઈ માતાજીના છંદ ગાતા હોય ને એટલે સીધો આમાં એનો અવાજ એવો પહાડી તાળવેથી અવાજ આવે આપણને મોજના તોરા સુધી હીરાદેવને જોરદાર તાળીથી એકવાર વધાવો આ બારોટ દેવોએ આપણી અસ્મિતાને કેવી જાળવી છે કેવા આપણને આપણા બાપ દાદાઓના સોપડા ખંભે લઈ અને એ ફરે છે બારોટ દેવો એનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ પણ સોમનાથ દાદાની આરતી થાય આરતીને ટાણે 10-12 મિનિટનો આ પ્રસંગ છે લગભગ પછી આગળ પાછળ થઈ જાય થોડું ઘણું એમાં કંઈ આમાં વાર્તાઓનું કંઈ નક્કી ન હોય તો અમે આ સંસ્કૃતમાં અમે સમજી ગયા છીએ નકર 6 મહિના વાર્તાઓ હાલતી હા એ ચારણોની વાર્તાઓ હતી પણ હું આમે અત્યારે અમને ખબર પડી ગઈ છે કે 2-3 કલાકનો સમય હોય તમે આ 1 કરોડ દાનમાં આપો પાછા કમાઈ જાઓ કૃપા થાય માની તો મહેનત કૃપા કિસ્મત દાનત બધું ભેળું થાય તો કમાઈ જાઓ પણ અહીંયા 3 કલાક આપવા માટે આપ્યા છો એ અરબો ખરબો આપો તો પાછા 3 કલાક તમે આપી સમય પાછો ન મળે એની પણ અમને ખબર છે તમે જે અહીંયા આપવા માટે આવ્યા છો સમય એ ન મળે પછી કોક આટલા અરબો ખરબો આપો તોય એટલે સોમનાથ દાદાની આરતી થાય ને એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ
ખાસ માં પીછળના સાનિધ્યમાં આ પ્રસંગ સાંભળજો. હું ને તમે આજ પીછળનો કહાર અહીં જમી શકતા હોય, પ્રસાદી લઈ શકતા હોય, પીછળની ધજા ફરકાવી શકતા હોય, કોઈ પણ ધર્મોત્સવ ઉજવી શકતા હોય, માતાજીના નોરતા રમી શકતા હોય, તો એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી સુરવીરોએ રેડ્યા છે ને એટલે આપણો સનાતન ધર્મ બચ્યો છે. એમને નથી થતું. ભજન બહુ જરૂરી બાકી નકરે રામને ધંધા લાગી ગપ્પા નો લાગે કોક દીએ ઉભા મોરની જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે આ વાત 7 વર્ષના બાળકને લઈ આંગળીએ અને એક બાઈ આવી હતી, સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો, બાઈ પાછી વળી બાઈ સોમનાથ મંદિરને સોમનાથ દાદાને પગે લાગીને એટલે માના ઓઢણનો શેડો આમ જરીક ખેંચી અને દીકરાએ કીધું હા હા જોઈશું, અમે આગે જોઈશું બીજા રાઉન્ડમાં. ફરમાઈશું ઘણી બધી છે પણ બધું થોડું બધાનું આવી જાય, બધાની ભાવનાને વંદ છે. પણ પાછી વળી બાઈને ઓઢણાનો છેડો આમ ખેંચીને એટલું કીધું દીકરાએ, માં મારા બાપ પાસે લઈ જા. ક્યાં છે મારા બાપુ? મારા બાપ ક્યાં છે? કે બેટા જીદ ના કરે, હાલ ઘરે. ના, મારો બાપ ક્યાં, મને લઈ જા. તો કે બેટા એવી જીદ ન હોય. અને ત્યારે 7 વર્ષના છોકરાએ માનો ઓઢણું હતું અને આમ છેડો ખેંચીને કીધું, માં કાયમ ગામના છોકરા મને નબાપો કહે છે, ખીજવે છે તું બાપ વગરનો છો. અને હું ઘરે આવીને કહું, માં મારો બાપ ક્યાં? આખા ગામના છોકરાને બાપ હોય મારે ન હોય. તો તું મને સમજાવી દેતી હતી તારો બાપ સોમનાથ છે, સોમનાથ જઈશું તો તારા બાપ પાસે લઈ જાય. તો આજ સોમનાથ આવે ને હવે કેસો ઘરે લઈ જા, મને મારા બાપ પાસે લઈ જા. કેમ નથી નામ દેતી? અને બેટા એવી જીધું નહીં, તારો દીકરો છું, ભલે ઉંમર નાની છે, મારો બાપ ક્યાં છે, મારો બાપ કોણ છે કે કેમ તારાથી બોલાય એમ નથી? તને નથી નામની ખબર? બહુ જ્યારે દીકરો કહેવા માંડ્યો ને ત્યારે બાવડું પકડી મિત્રો અને સોમનાથના પટાંગણમાં એક પાળિયાની પાસે આવી, પલોઠી વાળીને બાઈ બેઠી, બાજુમાં દીકરાને બેહાર્યો, 7 વર્ષના, દીવો કર્યો, 2 આહુડા પાડ્યા અને પછી બાળકને કીધું કે બેટા સાંભળી લે, તને કાયમ સમજાવું છું, કાયમ કે સોમનાથ જાઉં તો તારા બાપ આ મંદિરમાં બેઠો ને ઈ તારો બાપ, હજી સમજી જાતો હારું. તો મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ છે, એ તો સોમનાથ છે, બ્રહ્માંડ આખાનો બાપ. હું મારા બાપની વાત કરું છું. અને પછી બાઈ પાળિયાની પાસે બેહીને બાળકને વાત કરે છે. આ પ્રસંગ સાંભળજો. નાનો બાળકને કહે છે સાંભળી લે તો હવે બેટા, તારા બાપ ક્યાં છે એના વિશે જાણવું છે ને, તારો બાપ કોણ છે એ તો સાંભળી લે. 8 વર્ષની હજી વર્ષો ગયા છે, વધારે વર્ષ નથી ગયા બેટા. 8 વર્ષ પહેલાની વાત છે. એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, પોતાને ઘોડાની માથે આમ સવાર થાય અને ઘોડલી પોતાની જ્યારે નીકળે એ જુવાનની ઈ પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીતા રાગા રવે નાજા ખારા કાપે રાજ ઈ રૂમા ઠુમા ઈ ઘોડલી લઈને નીકળે, તોફાન કરે, શિકાર કરે, ગેડી દડાની રમતું રમે. જુવાની જેને કહેવાય ટહેરું પડે, આંખની માલિકો ગાલની માથે જુવાની દેખાય એવો એક તરવરિયો જુવાન બપોર નમી ગયા પછી, બપોરા કરવાનું જમવાનું ટાણું વયું ગયા પછી ઘરે આવ્યો ગેડી દડે રમીને અને પોતાના ભાભીમાને એટલું કીધું, ભાભીમાં મને ખાવા દ્યો, જટ જમવાનું આપો. ભાભીમાએ કીધું આવું છું, આપું દેવરજી, બેસો આપું છું. તો કે નહીં જલ્દી આપો. એટલે જલ્દ જે કઈ થાળી હતી, રોટલો દહીંની તાહળી, બીજું ત્રીજું દેવાનું તો મીંડા ભાભી દેવા. દેવર છે એ આમ ખીજમાં બોલતો જાય, ભાભીમાં એક તો મારે મોડું થઈ ગયું છે, આજ અમારે ગેડી દેડે બ્રહ્મામાં મારે બહુ મોડું થયું, મને ભૂખ લાગી હોય, હું આવીને બેસું તા મારું જમવાનું તૈયાર હોવું જોઈએ, એટલી ખબર પડે કે નહીં? 2-5 વાર જ્યારે કીધું ને, જ્યાં ભારત વર્ષમાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને જગાડ્યું છે. કોઈ પણ શક્તિ તત્વ એ જગાડ્યા છે પુરુષને કે આ તારો ધર્મ છે. એને કીધું કે 2-4 વાર કીધું ને એટલે મને જલ્દી ખાવા આપી દો, મને ભૂખ લાગી. ત્યારે એ બાઈ એટલું બોલી, ભાભીમાં ઓહો હો આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ કે બપોરા કરીને રોટલા ઘડીને સીધો સોમનાથની સખાયતે જવાનો હોય એવું લાગે છે. હો કે સીધો સોમનાથની સખાયતે જાય છે આજ મારો દેવર, એવું લાગે છે. કીધું ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવાનું પડે? કે દેવરજી તમને ખબર નથી? કે ના મને કાંઈ ખબર નથી. તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા અને ઘરે આવીને રોટલા બગાડવા. એ ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા ત્યાં સુધી વાંધો નહોતો, પણ ઘરે આવીને રોટલા બગાડવા શબ્દ કીધો એટલું કીધું, ભાભીમાં મારા માં ઠેકાણે છો. ભાભી એટલે માં કહેવાય. હું મારો હક છે, દીકરા કયો કે દેર કયો એટલે માં પાસે લાડ કરું છું કે મને જટ ખાવાનું દેવું.
પણ રોટલા બગાડવાનું જો તમે કહેતા હો તો હવે મને સમજાવો, સોમનાથની સખાય તે શું કામે જવું પડે? અને તેદી ભાભીમાએ કીધું કે બેટા દેવરજી સાંભળી લેતો, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતન ધર્મને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને આ નહીં આ તિથિએ દાદા સોમનાથને મંદિરને તોડવા માટે જફરખાં આવવાનો છે. મને એમ થયું કે મારા દેરને હવે આમ સુરવીરતા ઉભરાઈ ગઈ છે, કદાચ જવાના હોય એમ. એ આમ રોટલાને પગે લાગ્યો મિત્રો, અને આમ ભાભીમાને પગે લાગીને કીધું કે ભાભીમા હવે રોટલો ન ખવાય, કે દેવરજી જમીન જાવ તો હું વાંધો, એમ ઉતાવળ ન કરાય, કે ભાભીમાં બસ હવે ન ખવાય. કે તો દેવરજી સાંભળી લ્યો, ત્યાં ગેદી દડાની રમત નથી રમી હો. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા અને ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા વાળા દુશ્મનો યવનો આવવાના છે. એક તલવારને ઝાટકે બબે ત્રણ ત્રણ પાંચ પાંચના કટકા કરી નાખે એવા તુર્કના ટોળા ઉતર્યા છે. અને ઈ સોમનાથના પટાંગણમાં ચારે બાજુથી મોત 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 થતું હોય છે. એની વચ્ચે તારે ઘોડી નાખીને એના સામે યુદ્ધ કરીને સોમનાથને બચાવવા માટે જવાનું છે. ગેડી દડાની રમત નથી. અને તેદી એણે કીધું કે ભાભીમાં તમારા ચરણની નમન કરીને પ્રતિજ્ઞા લઉં છું તમારા ચરણમાં. દુશ્મનના દળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દુશ્મનોના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. હું જાઉં છું ભાભીમાં હો. દુશ્મનના દાંત ખાતા ફરક ફરક મુછડિયું થવા મંડાણી. ફરકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને મિત્રો શું આપણા ધર્મની તાકાત છે. દુનિયાના દેશોને કાયમ કહું છું, લુગડા કેમ પહેરવા એ નહોતી ખબર, તેથી મારા દેશમાં સનાતન ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષ છે. અને મિત્રો ટૂંકમાં વાત કરી દો, 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો હમીરજી ગોહિલ. અને માણહુરભાઈ ગઢવી કરીને આપણા ચારણ રૂપાલા સાહેબ પાસે હમણાં મુરબી ભીખુદાન બાપાએ પણ વાર્તા કરી છે. એમને એ સાહિત્યના બહુ રસિક અને મુરબી અને બહુ ચારણોના પણ પ્યાસી એ વાર્તાઓ કરાવે છે. એમાં મેં વાર્તા કરી, સાહેબ બહુ રૂપાલા સાહેબ રાજી થયા. અને એમણે એવું કીધું, એક એક પાત્ર જે આવ્યા ને એણે કીધું કે આ એક એક પાત્ર, અને આપણે એવું લાગે તો અહીંયાથી હમીરજી ગોહિલના જ્યાંથી નીકળ્યા સોમનાથ પૂગ્યા ત્યાં સુધી એક યાત્રા કરશું એ કે. પણ એમણે જે કીધું એ હું તમને કહું. મેં માણુરભાઈની વાત કરી તો કે આ માણુરભાઈના માટે કંઈક થવું જોઈએ એમ. માણુરભાઈ ગઢવી ઘોડી લઈને નીકળ્યા, ગામો ગામ જઈને કહેતા હતા સોમનાથની સખાતે 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ જાય છે. ધર્મના માટે કોઈને આ પંચભૂતનો દેહ ખોળ્યું કાલ પડી જવાનું છે. કોઈની અંદર જો તાકાત હોય ને કોઈ વીરત્વ જાગતું હોય તો જઈ શકો છો, જાગતે રહો. રાજથી ખાતો નતો ઈ ચારણ, ઈ માણહુર ચારણ નીકળ્યો તો આવ્યા હતા. પણ ઈ એમાં તો થોડા થોડા પાંડવો 5 જ હોય ને. કોક ગામમાંથી દલિત થી લઈને દરબાર સુધી બધા રબારી, ભરવાડ, આહિર, પટેલ હોત 18, પણ કોક ગામમાંથી 5, કોકમાંથી 2, કોકમાંથી 1, કોકમાં કોઈ નહીં. એવી રીતે સોમનાથ માટે નીકળ્યા હતા. ટૂંકમાં આવા માણસુર ગઢવીને વચ્ચે હું લઉં એટલા માટે કે એનો પણ ફાળો કેવડો એમ. એ નીકળ્યા ને આ બાજુ હમીરજી ગોહિલ. ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલની ફૂલવાડી અમે નાગેરમાં ભેહું લઈને જતા હતા ભીખુદાન બાપા. ત્યારે મારા બાપુ હિંગવડા નદીને કાંઠે એક ધારને ત્યાં આમ બોલું કુવાડીનો હાથે ત્યાં ખોદીને કે નળિયાની ઈંટું નીકળે કે અહીંયા વેગડા ભીલનું, અહીંયા અત્યારની ભાષામાં કહે તો એને ફાર્મ હતું એમ. એટલે એ તો ફૂલવાડી કહેવાય છે તે ધૂણી. અને એના એ જો મકાન કાચ બધું હજી ખોદી જ નીકળે. નેશનલ પાર્કમાં આવે છે અત્યારે એ. એટલે આમ ગીરગઢડા પાસે મૂળ ત્યાં સુધી, પણ અહીંયા ખાસ એની એક ફૂલવાડી બધું હતું. ન્યા બાજુમાં 200 રાજપૂતનો પડાવ લઈને હમીરજી ગોહિલ પડ્યા રાતે. આરે સાથે રસોઈયા એ વખતનું જે વ્યવસ્થા છે એ નામ પર વધારે નથી, પણ જમી અને બધાય હુઈ ગયા રાજપૂતો. હવે 1, 2, 3 દિવસમાં સોમનાથ પહોંચી જશું એમ ગીરમાં હુતા રાતે. 200 રાજપૂતો નિંદ્રા દેવીના ખોળામાં પોઢી ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. 200 રાજપૂતો હુઈ ગયા. પણ એકલો હમીરજી ગોહિલ રાતનો જાગે છે, બેઠો બેઠો વિચાર કરે છે. ક્યારેક ક્યારેક શાળિયું લાળી હુંકી થાય છે. તમરા ત્રામ 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 બોલે છે. ભેરવા ક્યાંક ભેરવના કકડાટ બોલે. અને ક્યારેક ક્યારેક ગાંડીગીરીના ઊંડા ગાળામાંથી એવા હાવજની ડણકુના અવાજ સંભળાય છે. હમીરજી ગોહિલ જાગે છે ને બધાય રાજપૂતો હુઈ ગયા છે. એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ પડે છે. બાજુમાં લાખબાઈ ચારણાઈનું નેહડું, એનો એક દીકરો ગુજરી ગયેલો અને જુવાન દીકરો વયો ગયો. થોડા જ દિવસો થયેલા અને રાત પડે અને રણ જાગે માને
નીંદર ન આવે એટલે દીકરાને યાદ કરી કરીને માં મરસિયા ગાય અને દીકરાને યાદ કરે. એનો એક મરસ્યો મને અહીંથી યાદ છે એટલે સંભળાવું. લાખબાઈ માનો એ મરસ્યો હમીરજી ગોહિલના કાને પડ્યો. શું કે છે? પણ હવજો સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં મારા ઘટમાં ગુગારમાં. અરે આજ તો નાખીને હાલ્યો ના ગાજણો હવ સુતો હહાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. જેના માથે વીતી હોય એને ખબર હોય. ઈ અવાજ હમીરજી ગોહિલના કાને પડ્યો કે હા 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 આવા મરસિયા કોણ ગાય છે? હવાર પડે એટલી વાર છે. હવાર પડી પૂછતા પૂછતા આવ્યા કોણ મરસિયા ગાતું? તો આ કોનું નેહડું? કે લાખબાઈ માનું આ નેહડું છે. અમારા આહીમાં એમનો દીકરો ગુજરી ગયો તો ગાતા હતા. ત્યાં જઈને ટૂંકમાં પગે લાગ્યો કે આહીમાં જય માતાજી મારો બાપ મારો વિહામો આવો આવો. કીધું કે માં મરસિયા હાજી તમે ગાતા હતા? હા બાપ હું ગાતી હતી. મારો બાપ મારો દીકરો હોયો ગયો. હું કરું? રાત પડે મને નીંદર ન આવે ને, મારો દીકરો બહુ યાદ આવે ને એટલે હું મરસિયા ગાઉં. બાપ તને કાંઈ અપશુકન થયા તો મને માફ કરજે. અરે ના 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 અપશુકન કાંઈ નથી થયા માં. અપશુકન હોય ચારણ આઈના વેણ એવું કાંઈ નથી. પણ માં એક વિનંતી કરું, માં પાસે માંગુ છું. અને ચારણ આયુની પાસે જ્યારે ક્ષત્રિયોએ માંગ્યું ત્યારે કોઈ દી આયુ ઓછું આપતી નથી. તો આજ વચન આપો મને કે હું માંગુ એક આપ કરશો આપશો. અરે મારો બાપ મારો વિહામો તને કરોડ દિવાળ્યું હું તારે જોઈ કે તો ખરો. બીજું કાંઈ નહીં માં. જે મરસિયા તમારા દીકરાના તમે હાંજે ગાતા હતા એવા મરસિયા મારા ગાયશો? હે એવા મારા મરસિયા ગાયશો? અરે મારો બાપ મારો વિહામો તને કરોડ દિવાળ્યું મને નરકમાં જગ્યા ન મળે, મારા જીભમાં જીવડા પડે. મારો બાપ તું આવું કાં બોલ? તું જીવતો જાગતો મને મરસિયા ગાવાનું કાં કે માં આ તમારી સામે ખોળિયું ઊભું ને ખોખું ઈ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનો છે. ખાલી અહીંયા રોકાણો છું એટલી જ વાર છે. અરે મારો બાપ સોમનાથની સખાઈથી જાશો કે હા? કે ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું કે લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા. ઘેરે કોઈ રોક્યો નહીં કે માં હજી રોકે એવું કોઈ છે નહીં? કે તો કુંવારા કમળ પૂજા ન ચડાવાય, લગ્ન કરવા જોઈએ. અરે માં આ મળા અરે કોણ ફેરા ફરે? હે કે આ મળા અરે ફેરા કોણ ફરે માં? તેથી લાખબાઈ મેં કીધું, રૂપાલા સાહેબે મને એ કીધું ઘડીક પેલા એક ચારણબાઈ ચારણના આઈ કયો કે ચારણબાઈ કયો ચારણના માડી કયો એને પોતાના દીકરાના વિયોગમાં ડૂબેલી દુઃખ વ્યક્ત કરવા વાળી એક ચારણબાઈ હતી. એ આ સનાતન ધર્મને બચાવવા રાષ્ટ્રને બચાવવા તરવરીઓ રાજપૂતનો 200 રાજપૂતો નીકળ્યા. એ ચારણ આઈને ખબર પડી લાખબાઈ માને પોતાનો દુઃખ એક ચારણ નેહડામાં રહેવા વાળી ડોહી મટી અને બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ હતી કે હવે અસ્તિત્વનું કામ મારે ઉપાડી લેવું જોઈએ. ભલા માણસ હો. એને એમ કીધું લગ્ન કરવા જોઈએ. તો કે આ મળા આરે કોણ માં ફેરા ફરે? તો કે મળા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની ધરતીમાં હજી જીવે છે. એ ઉપાધિ તારે કરવાની ન હોય. તમે વિચાર કરો. એને કીધું કે અહીં રહ્યો તમે અમારા નેહડે તમારો પડા બધા પેડા અહીં રહ્યો. હું જાઉં છું વેલણું લઈને. મારા માણસો તમને બોલાવવા આવે ત્યારે આવજો. અહીં બાજુમાં જ વેગડો ભીલ છે પણ મારા માણસો એટલે તરત આવી જાજો. લગ્ન આજ જ કરવાના છે અને મને વિશ્વાસ છે વેગડો ભીલ ના નહીં પાડે. ટૂંકમાં જલ્દી માં છે એ વેલડું લઈને વેગડા ભીલ પાસે આવે. વેગડો ભીલ રાજી થઈ ગયો. મારા માં લાખબાઈ માં પધાર્યા, મારું આંગણું પાવન કર્યું કે હા આવી છું પણ આજ તો એક વેણ દેવા નાખવા માટે આવી છું. માં તમે કયો? કારણ કે લાખબાઈબાનું આખી ગીરમાં નામ હતું. તુલસીશ્યામના યાત્રાળો દીવથી દરિયામાંથી જહાજમાં યાત્રાળો આવતા હતા. એ બધાને અવેડા ભરી ભરી દૂધ પાક પીવરાવતા હતા લાખબાઈમાં નેહડાઓમાં. એટલે કીધું કે મારી માં અમારે ત્યાં ક્યાંથી આ ચારણ આય અમારે ત્યાં ક્યાંથી? માં તમે કયો એમ. તો કે બીજું કાંઈ નહીં પણ તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવા લગ્નની વાત લઈને આવીશું. લગ્ન કરવાના માં એ તો બહુ સારી વાત પણ કે હમીરજી ગોહિલે રે કે પણ માં એ તો સોમનાથની સખાઈતે જાય એવું સાંભળ્યું છે. તો કે હા એ જાય છે અટાણે મારા નેહડે રોકાણા છે એની હારે. અને બીજી વાત એ અમીરજી છે ને એ અહીંયા આજે ને આજે લગ્ન કરવાના, આજ જ લગ્ન વિવાહ કરવાના અને એક રાતનો સંસાર. અને કાલે સરસ બોલી જાઓ ને, ધન્યવાદ બોલી જાઓ. આજનો એક રાતનો સંસાર અને કાલે સવારે તો નીકળી જશે અહીંયાથી સોમનાથને માથું દેવા માટે. એક જ રાતનો સંસાર છે તારી દીકરી રાજલને હો અને લગ્ન એની હારે કરવાના છે. એટલે વેગડા ભીલે કીધું માં
મારી રાજલ મને બહુ વાલી છે, મારી લાડકી દીકરી, મારો કાળજાનો કટકો છે. એમાં બીજી વાત તો આવે, માં તમે કયો એમ જ હોય, પણ હું જરીક મારી દીકરીને પૂછી આવું. હકીકતમાં મિત્રો જેઠવા રાજપૂતોની દીકરી હતી અને જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રાએ આવેલા અને ભીલો અને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. પણ 5 વર્ષની આ રાજલ એ દીકરી રાજપૂતની એ બચી. મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને વેગડા ભીલને બાવડું આપીને કીધું હતું, આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને એને પરણાવી દેજે, પીળા હાથ કરી દેજે. મિત્રો દુશ્મનના હાથમાં તેદી દીકરીઓ આપતા હતા અને એને વિશ્વાસ હતો કે મારી દીકરી છે, મેં એની દીકરી તરીકે આ રાખશે. અટાણે સોસાયટીમાં સલામત નથી ને એટલે રાડ્યું નાખવી પડે છે ને આવા પ્રોગ્રામો કરવા પડે છે ને વાર્તાઓ કરવી પડે છે. ઈ રાજલ મોટી થઈ હતી, જેઠવાની દીકરી વેગડા ભીલ ભેળી મોટી, પણ હગી દીકરી હતી વિશેષ. વેગડા ભીલને સપને કોઈ દી વિચારે નહીં કે મારી દીકરી નથી, એવા લાડથી મોટી કરી હતી. કીધું મારી દીકરીને પૂછી લે નહીં. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ઝૂંપડા એ ઘર એને ગાર કરતી હતી 18 વર્ષની રાજલ. રૂપ રૂપના આભરણ જેવી ઉષાને જવાની ગજીંગ આવતી થી, લજાતી ખુમારી જરીંગ આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. સુટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે ઘણી તાલ એ ગીત. સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે. જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી રાજલ ગાર કરતી હતી. આમ હાગડાના લાકડાની ભીતુમાં વાહે સેટે ઊભી અને બાપે કીધું, બેટા રાજલ કે હા બાપુ ગાર કરવાનું ચાલુ છે. કે હા બાપુ. કે બેટા તારા લગ્ન કરવાના છે. તે બાપુ મને કાં પૂછો કરીને હેઠું જોઈ ગઈ, હરમાઈ ગઈ. ગાર કરવાનું ચાલુ છે. બાપુ મને કાં પૂછો કે બેટા એમ નહીં, પણ હમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવાના છે બેટા. કે પણ બાપુ મને પૂછવાનું ન હોય, હું તમારી દીકરી છું, હું તમારી રાજલ છું, મને પૂછો શું કેમ બાપુ? ગાર કરવાનું ચાલુ છે. હરમાં આમ નીચે જોઈ ગઈ. કે પણ બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે અને આજે ના આજે લગ્ન, એક રાતનો તમારો સંસાર, કાલે સવારે નીકળી જાય, સોમનાથને માથું ચડાવી દેશે, યુદ્ધના મેદાનમાં કાયમ આવી જશે. બેટા એક જ રાતનો તમારો સંસાર છે. હટાણ સુધી ગાર કરતી હતી રાજલ, એ હામું નહોતી જોતી, આ બાજુ મોઢું રાખીને વાત કરતી હતી. પણ એક જ રાતનો તમારો સંસાર કીધું તો એ લટુ આડી હતી. આમ કરતા કરતા બાપની હામું જોઈને કીધું કે બાપુ સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું. આ તો એક રાતનો સંસાર, પણ ઘડી પર રહું સુહાગણી. તમારી રાજલને પૂછવાનું ન હોય બાપુ. ટૂંકમાં વાત કરી દઉં, ઈ લગન ઘડિયા લેવાના ઈ જ દિવસે મંગળ વર્તાણા. અમીરજી ગોહિલારે રાજલે મંગળ વર્તા. બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણ્યા. 200 રાજપૂતો ભીલ કન્યાવારે, કોઈ 13 વર્ષની દીકરીઓ, કોઈ 15 વર્ષની દીકરીઓ, કોઈ 18 વર્ષની ભીલની દીકરીઓ. સાહેબ ખબર હતી કે એક જ રાતનો અમારો સંસાર છે, પણ એક રાતના સંસારબાઈ આઈ ચારણ લાખબાઈ માં કહે છે. અને આવા સુરવીરો ધર્મના માટે કપાવવા જાતા હોય ને, એનો વંશ રહી જાય તો અમારા માટે ઘણું છે. આજની યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓને આ વાર્તા ન્યા સુધી જાવી જોઈએ, ખબર પડે ભારત વર્ષની દીકરીની શું તાકાત છે. 200 રાજપૂતો અને ભીલની કન્યાઓ પરણી. અમીરજી ગોહિલ રાજલારે લગ્ન થયા. ટૂંકમાં હાથ કરણાનો સમય આવ્યો. 1100 ભીલા તરવારો રાખીને ઉભા રહ્યા કે અમે કરિયાવરમાં દીકરીઓને 1100 માથા આપી છે કે રાજપૂતની પહેલા અમે કપાઈ જાઉં સોમનાથના પટાંગણમાં. લગ્ન થયા. એક રાત રોકાણા બધાય, એક રાતનો સંસાર. બીજા દી હવારે છેલ્લા રામ રામ છેલ્લા જુહાર કરીને નીકળ્યા. દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા. આ બાજુ માણહુર ગઢવી જેને બધાને જગાડતો આવતો તો એમાં જેટલા આવવાના હતા એ આવી ગયા હતા. દુશ્મન દળ હામાં તૈયાર થયા. આખું યુદ્ધનું વર્ણન નથી કરતો, ટૂંકમાં વાત કરું છું. હામી સેનાઓ ભેળી થઈ. સજ્યા છે બખ્તર પાકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવી સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. આ બાજુ લાખબાઈમાં પણ આવી ગયા હતા. ત્યાં આ બાજુ યુદ્ધ હિન્દુ અને આ બાજુ યવનો જેને કહેવાય હામાં તૈયાર થયા છે. દાદા સોમનાથના મંદિરના દરવાજા બંધ થયા. ચક્રવ્યુહ જે કાંઈ એમના વ્યુહો હતા એ ગણાણા. અડધા દરવાજાની અંદર સુરવીરો. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો. અને પછી ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દ્રૌપદ દાન મેપદ મોખડો હનુમાન અડપડે જીક મારો 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 મારો. હાથી વગરની હુંઢું હુંઢું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. બાટકો બોલવા મંડાણો ઓમ. અને હમીરજી ગોહિલને ખબર પડી બે બાજુ દરવાજા તૂટ્યા. આપણી સેના ઓછી હતી. દરિયા જેવા દુશ્મનના દળ અંદર પ્રવેશ કર્યો. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજા ક્ષણ નથી, મારે
કામ આવી જવામાં કેટલાય દુશ્મનોને કાપી નાખ્યા હતા. હાથીના દંતુ ચલે છાતી ફાડી નાખેલી, 12 દૂન 24 ભાલા આર પાર નીકળી ગયેલા. અને પછી ધીરે ધીરે ડગલે લોહી તરબોળ થતો હમીરજી ગોહિલ ગર્ભગૃહમાં આવી અને તરવારની પીછી પકડીને કાચલુક ધૂપ કરતું દાદા સોમનાથને પોતાનું માથું ચડાવી દીધું. શિકારજી દાદા સોમનાથ હમીરજી ગોહિલનું માથું લોહીના ફુવારો આમ ઉડી અને માથે દડલો પડતો તો શિવની માથે અભિષેક થતો તો ઘડીક વાર ઉભો રહ્યો અને પછી જોટાની તરવાર લઈને પાછો ફર્યો. અને પણ પાછો ફરતાની હારે તો ગમન ચાળ હોપો પાડી દીધો યુદ્ધના મેદાનમાં. ટૂંકમાં વાત કરું તો મંદિર તૂટ્યું, સેના જાજી હતી એટલે છેલ્લે સેના ભાગી, દુશ્મન દળ ભાગ્યા, બધા જ સુરવીરો કપાઈ ગયા. મિત્રો તેથી કહેવાય છે કે હવા માણ જેટલી જનો થાય એટલા બ્રાહ્મણોય કપાણા હતા. 18 વર્ણ કપાણા, ભીલો કપાણા. સોમનાથના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ, દાદા સોમેશ્વરની સાક્ષીએ, સમંદરને કાંઠે તેથી સોમનાથના પટાંગણમાં તાળીઓ પાડવા વાળા 2000 જેને કહેવાય કિન્નર કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે. આ સનાતન ધર્મની તાકાત છે. કિન્નરો પણ કહે છે કપાઈ ગયા હતા ત્યાં. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. છેલ્લે હમીરજી ગોહિલ પડે છે. અહીં લાખબાઈમાં મરસિયા ગાય છે, વેલો આવી જે વીર સખાય તે સોમૈયા તણી હિલોળવા હમીર. હવે તો ભાલાની અણીએ ભીમાઓત. ટૂંકમાં વાત મારે કરવી હોય તો બધાય કામ આવ્યા, યવનોના દળ છેલ્લે ભાગ્યા. હવે સાંભળજો, જે પાળિયાની પાસે બાઈ બેઠી હતી, 7 વર્ષનો દીકરો રાયડું નાખતો તો મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં. દુનિયા બધાય બાપ હોય તો મારે ન હોય. બાળકો મને ખીજવે છે તું નબાપો છો. ઈ જે છોકરો કહેતો હતો ને બાઈ જે પાળિયા પાસે બેઠી હતી એ એમ કહે છે કે બેટા ક્યારનો તું રાયડું નાખે ને કે મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ સોમનાથ છે. તો બેટા સાંભળી લે, દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું તું. આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, જગતના બાપને જરૂર પડી તેથી માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે. અને ઈ રાજલ જે વેગડા ભીલની દીકરી લગ્ન થયા ને એની હારે ઈ પોતે હું તારી માં લાખબાઈ માના વેણ ઉપર મને ખબર હતી કે આનો વંશ રાખવાનો છે એટલે હું સતી નથી થઈ. અને તને લાખબાઈ માં ચારણાઈની કૃપાથી તારો જન્મ થયો છે અને હમીરજી ગોહિલનો વંશ રહ્યો છે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આવા બલિદાનો રાષ્ટ્ર માટે, દેશ માટે અને ધર્મ માટે દેવાના છે. ત્યારે આપણો સનાતન ધર્મ અડીખમ બચ્યો છે. છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું કહી અને પાછો બીજા કલાકારોને હું દોરો આપીશ. આટલી બધી શાંતિથી આપે આ વાત સાંભળી. મને આમ એક આ પોરો હતો કે એકાદી વાત અમે કરીએ. પૂજ્ય બાપા પણ બેઠા છે, પદ્મશ્રી ભીખુદાન બાપા. એટલે અમને પ્રોગ્રામ અમે કાયમ કરતા હોય પણ અમુક અમને ગૌરવ હોય. ઓલો નહીં, ઓલી એક ડોસીમાં કેરીઓ વેચવા માટે બેઠેલા, કેરીઓ વેચતા હતા. રાજાનો રસાલો નીકળ્યો તો રાજાએ કીધું કેરીઓ લઈ લો ને મીઠી લાગે. તો એનો દીવાન લેવા ગયો, હું કેરીનો ભાવ? તો કે આટલા. એમ જે આખો બગીચો ખરીદે છે એટલે એક કેરીનો ભાવ કીધો ગિરીશાપા. એટલે કીધું કે આટલા ભાવ હોય, આટલામાં બગીચા ને બગીચા મળી જાય. કે તમને બગીચા ને બગીચા મળી જાય, અમને રાજા કેદી મળી જાય એમ. એટલે બાપા પણ બેઠા હતા, એનો અમને અનેરો આનંદ હોય છે. એટલે 2 મિનિટ માટે મારે આ સપાખરું કેવું છે. છેલ્લે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુઈટા બાગ ગોલી કામ કામ થયા હાગ 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 સુતા સિંહ જામુ જાળા હસુતા પેના વિચાણે કુટા કાસ માન કેના કુટા જાળા ફાળા તેગુ વાળા ભલે કાળા બેર જાગા બાળ વાળા રીટા કાળા રગ જાળા પૂર મોજાળા મુઢેડા વાહે વાદળારા ઢોર પડે પડે કાળી બંદુ કાળી કાગારા રાજુલા અમારે જયદેવસિંહ બચુભા ગોહિલ પધાર્યા છે. વાહ ગોહિલ રાજુલાથી પધાર્યા. એમના તરફથી 5000 એટલે રોકડા 5100 રૂપિયા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ.
પગડે પગડે હનુમંત ધમવાને લંકા ડાળા કાયદા લંકા બાળા ગાળા સોરી આવી છે દોલતીએ નામ રામ હનુમાને મારે ઝાડા મારી ખમરોળી વાળા કેરાય આ વેલા અરે બોલ્યા બોલ્યા મથરા ના મોર શરૂઆતમાં આપણે હર હર નો નાદ કર્યો તો એમ પૂરું પૂરું છેલ્લે હર હર થી બધા ઊંચા હાથ કરીને બેઠેલા ઉભેલા મારી હારે હર 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 કરજો ત્યાંથી પૂરું કરીશ હર હર આવે ત્યારે